તો જય માતાજી મિત્રો, જો તમે પણ રોજ ઘરના દરવાજે અગરબત્તી કરો છો તો આ વિડીયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે એક એવી વાત છે જે કદાચ તમે અત્યાર સુધી ધ્યાનમાં લીધી નહીં હોય. ઘણા લોકો ભગવાનની ભક્તિમાં ઘરના દરવાજે અગરબત્તી કરે છે, પરંતુ અગરબત્તી ક્યાં કરવી, ક્યાં સમયે કરવી અને કઈ રીતે કરવી, આ બાબતમાં દરેક વ્યક્તિએ સાચી માહિતી હોતી નથી. કહેવાય છે કે ઘરનો દરવાજો ઘરમાં પ્રવેશ કરવાનું મુખ્ય સ્થાન છે, એટલે ત્યાં સ્વચ્છતા અને પવિત્ર રાખવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પરંતુ શું દરવાજાની બહાર અગરબત્તી કરવી યોગ્ય છે? શું ચાંદના સમયે અગરબત્તી કરવાથી કંઈ ખાસ ધાર્મિક માન્યતા જોડાયેલી છે? અને સૌથી મહત્વની વાત, અગરબત્તી કરતી વખતે એવી કઈ ભૂલ ન કરવી જોઈએ. આ ત્રણેય વાતો આજે આપણે આ વિડીયોમાં સરળ રીતે જાણીશું. સૌથી પહેલાં તો ઘરના દરવાજા પાસે ગંદકી ન હોવી જોઈએ. ભક્તિ સાથે સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે. જો તમે અગરબત્તી કરો છો તો તેને સુરક્ષિત જગ્યાએ રાખો, જેથી આગનું જોખમ ન રહે. મિત્રો, અગરબત્તી કરતી વખતે મનને શાંત રાખીને તમારા ઈષ્ટદેવ અથવા તમારા કુળદેવી માતાજીનું સ્મરણ કરો. મનથી કરેલી પ્રાર્થના સાચી ભક્તિનો ભાવ છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, અગરબત્તી કરવાથી કોઈ ચમત્કાર થશે એવી ગેરંટી નથી. આ શ્રદ્ધા અને ભક્તિની પરંપરા છે. પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે સારા કર્મ અને સારા વિચારો પણ એટલા જ જરૂરી છે. જો તમે પણ દરરોજ ઘરના દરવાજે અગરબત્તી કરો છો તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. અને મિત્રો, આ વિડીયો માહિતીનો તમને ગમ્યો હોય તો આગળ કોઈ ભક્ત સુધી પહોંચાડજો. તો જય માતાજી. તો આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આવા ભક્તિભર્યા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાયા રહેજો. તો જય માતાજી, જય મેરડીમાં.